અને પરમાત્મા બીજા કોઈ ધર્મમાં નથી. આ કોન્સેપ્ટ માત્ર સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં જ આ કોન્સેપ્ટ છે. કહું છું, બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ સત્યતે. આ કોન્સેપ્ટ આપણામાં જ છે, સનાતન વૈદિક ધર્મમાં. અને સાહેબ, ગીતા કોઈ સંપ્રદાયનો ગ્રંથ નથી વાલા. ગીતા વૈશ્વિક ગ્રંથ છે, પૂરા વિશ્વને આવરી લે. બ્રહ્મેતિ મૂળ બ્રહ્મ, ખમ બ્રહ્મ, બ્રહ્મ. એનાથી આપણે ગઈકાલે જોઈ ગયા, સ્ત્રીલિંગ નથી, પુરલિંગ પણ નથી, નપુંસકલિંગ છે. બ્રહ્મ હોતા, અને એ જ બ્રહ્મ ત્રિગુણાતીત હોય છે. 3 ગુણથી પર એ બ્રહ્મ. અને બ્રહ્મને જ્યારે વ્યાપ કરવાની ઈચ્છા થઈ એટલે સગુણ સાકાર બન્યા. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, યાને કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, જનરેટર, ઓપરેટર એન્ડ ડિસ્ટ્રોયર. ફાવે ને ઇંગ્લિશ? G for generator, O for operator, D for destroyer. ત્રણેયમાંથી એક એક લ્યો. 100 શબ્દ બન્યો ગોળ. બ્રહ્માજીનું કાર્ય છે સૃષ્ટિનું સર્જન કરવાનું, સૃજન કરે. વિષ્ણુ ભગવાનનું કામ છે પોષણ કરવાનું, અને ભગવાન મહાદેવનું કાર્ય સંકેલી લેવાનું. એ જ ભગવાન વિષ્ણુ સત્વગુણ છે, ભગવાન બ્રહ્માજી રજોગુણ છે. અને રજોગુણ સિવાય ના ચાલે, બધામાં 3 ગુણ રહેવાના. પ્રજોત્પત્તિ કરવી હોય તો રજોગુણ સિવાય નહીં થાય. આર્થિક કમાણી કરવી હશે, વ્યાપાર, નોકરી, ધંધો, બિઝનેસ કરવો હશે તો રજોગુણની જરૂર પડવાની. જ્યાં જે ગુણની જરૂર પડે એ ગુણે એ કામ કરવું. તમોગુણની પણ જરૂર છે. એટલે બ્રહ્મામાંથી 3 દેવ, બ્રહ્મમાંથી બ્રહ્મ नपुंसकलिंग, खम ब्रह्मा वो सिर्फ होता है, कोई आकार नहीं, निराकार, निर्गुण, उसमें गुण भी नहीं है, नहीं रजोगुण नहीं सत्वगुण. અને એ જ ભગવાન યાની કે પરમાત્મા, બ્રહ્મમાંથી પરમાત્મા, અને એ જ પરમાત્માને જ્યારે દ્વિભુજ બનવાની ઈચ્છા થઈ એટલે રામ સ્વરૂપે, કૃષ્ણ સ્વરૂપે, બુદ્ધ સ્વરૂપે, વરાહ સ્વરૂપે, કપિલ સ્વરૂપે દ્વિભુજ. ઈશ્વર 4 ભુજા વાળો છે, ભગવાન 2 ભુજા વાળો, રામ દ્વિભુજ. આ કોન્સેપ્ટ છે આપણો. અને એ ભગવાન સગુણ સાકાર છે, જેમાં ષડ ભગ હોય એને ભગવાન કહેવાય, ષડેશ્વરી ભગવાન.